આજે યશોદા આજે લાલાને બેસાડીને સમજાવે છે કે દીકરા, આ બધી ગોપીઓ આ તને માખણ ચોર કહીને બોલાવે છે, એ મને ગમતું નથી. સાચું બોલજે, તું માખણ ચોરી કરવા જાય છે આ લોકોને કે? અરે માં, અરે તને મારી પર વિશ્વાસ નથી? આખું ગામ ખોટું અને હું એક સાચું. આખું ગામ ખોટું, તું એક જ સાચું? આખું ગામ સાચું હશે ને તું ખોટો? કે નહીં માં, હું તારો દીકરો છું, હું તને કહું એ વાત માની જાય. આખું ગામ ખોટું છે અને હું સાચો છું. હું કોઈ જગ્યાએ માખણ ચોરી કરવા માટે ગયો નથી. આમ કરી યશોદાને સમજાવે કે આ બધા તને માખણ ચોર કે નહીં, શું કરવા આવું કરે? ઠપકો આપે એટલે આજે મા યશોદા પોતાના હાથે વલોણો કરી અને આજે કનૈયાને માખણ ખવડાવે છે. માખણ એ તૈયાર થયું અને કનૈયાને એ માખણ કાઢી અને જ્યાં માખણ આપવા જાય એવામાં જ ચૂલા ઉપર દૂધ મૂક્યું હતું. એ દૂધનો ઉભરો આવ્યો. દૂધનો ઉભરો આવતા જ એને માખણ એક બાજુ મૂકી દીધું ને એ દૂધ એ ચૂલા પરથી ઉતારવા ગઈ ત્યારે કનૈયાને ગુસ્સો આવ્યો કે હું અહીંયા ભૂખ્યો બેઠો છું, મને ભૂખ લાગી છે, મારે માખણ ખાવું છે. એ મારા માટે માખણ ઉતારતી હતી, પણ આ દૂધનો ઉભરો આવતા એ માખણ મૂકીને દૂધ જોડે દોડી. એટલે કનૈયાને બહુ ગુસ્સો આવ્યો અને ગુસ્સો આવતા જ જે માખણની ગોળી હતી એ તોડી નાખી, છાસની ગોળી ફોડી નાખી. આખા ઘરમાં છાસ અને માખણ થઈ ગયું. અને યશોદાજી જ્યાં પાછા આવ્યા તો શું જોવે છે કે ઘરમાં માખણ ને છાસ થયું. એટલે હવે નક્કી થયું કે આ કનૈયાએ જ કર્યું છે. એટલે આજે કનૈયાને મારવા માટે, ઠપકો આપવા માટે આજે મા યશોદા દોડ્યા. કનૈયો આગળ, મા યશોદા પાછળ કે ઊભો રે. આ બધી જે ગોપીઓ ફરિયાદ કરે સાચી જ કરે છે. ઊભો રે, આજ તને નહીં છોડું, આજ તને માર્યા વગર છૂટકો જ નથી. એમ કરી અને યશોદા પાછળ દોડે, કનૈયો આગળ દોડે અને એમ કરતા કરતા યશોદાજી થાકી ગયા. બહુ જ ફેરવ્યા. યશોદા થાક્યા એટલે બેઠા. એટલે કનૈયાને દયા આવી. કનૈયાને દયા આવતા જ કનૈયો આજ હાથે કરી અને યશોદાના હાથે પકડાઈ ગયો. યશોદાના હાથે પકડાયો એટલે યશોદા આજે એને બહુ ઠપકો આપે, એને ધમકાવે છે અને કનૈયો રડે અને આ દ્રશ્ય ઉપર બ્રહ્માજી જુએ, નારદજી જુએ. આહા, પરમ પૂજ્ય ભુવાજી રાજા બાપા આપણી વચ્ચે ઉપસ્થિત છે. એક વખત તાળીઓના ગડગડાટથી વધાવી દો. ક્યારે એટલા ચૂપચાપ આયા, ખબર જ ના પડી. બોલો, બાપાનું ખૂબ હાર્દિક હૃદયથી સ્વાગત છે. અંતરથી એમનો ખૂબ આભાર છે કે એમના પ્રતાપે આપણે વૃંદાવન ભૂમિમાં ભેગા થયા છીએ. એમની પ્રેરણાથી આપણે અહીં કથા સાંભળી રહ્યા છીએ. અને વૃંદાવન આપણે પહેલા દિવસે જોયું હતું કે વૃંદાવન એ ભક્તિની ભૂમિ છે. અહીંયા 24-48 કલાક જો અહીંયા રાત રોકાઈએ ને તોય એવું કહેવાય છે કે આપણને ભક્તિની પ્રાપ્તિ થાય. તો અહીં 7 દિવસ આ બાપાની પ્રેરણાથી આપણે અહીં ભેગા થયા તો આપણને બધાને ભક્તિની પ્રાપ્તિ તો અવશ્ય થશે ને, થવાની જ છે. કારણ કે આ શેષ નારાયણની ભૂમિ છે, કનૈયાની ભૂમિ છે. તો બાપાનો ખૂબ ખૂબ આભાર કે એમની પ્રેરણાથી આપણે સૌ અહીં ભેગા થયા. આજે આ કનૈયાને માં ઠપકો આપે, કનૈયાને ધમકાવે. આજ કનૈયો રડે છે. જે જગતનો નાથ છે, જે જગતનું પાલન કરતા છે, પાલનહર્તા છે, આજે યશોદાની આગળ રડે છે કે માં હવે કોઈ દિવસ નહીં કરું, મને જવા દે. આમ બીવે, ધ્રુજે. જેની ભૃગુટી ફરે અને બ્રહ્માંડનો નાશ થઈ જાય એવો કનૈયા આજે પોતાની માં યશોદાથી બીવે છે. બ્રહ્માજી, નારદજી, ઇન્દ્ર, મહાદેવજી આ બધું દ્રશ્ય જોતા આજ યશોદાને ધન્યવાદ આપે છે. યશોદા, ધન્ય છે તારા પ્રેમને, ધન્ય છે તારી ભક્તિને, ધન્ય છે તારા કરાયેલા ભોજનને કે જેના કારણે આજે બ્રહ્મ તારે ત્યાં બાળક થઈને રમે છે. અને જે જગતનો નાથ છે
જેની ભૃગુટી ફરવાથી બ્રહ્માંડનો નાશ થઈ જાય, એને તું ધમકાવે છે, એને તું ધમકાવે છે. આજે યશોદાજી દોરડાથી કનૈયાને બાંધે છે, પણ જ્યાં આમ બીજો છેડો પહેલો છેડો ભેગો કરવા થાય ત્યાં 4 આંગળનો જગ્યા રહી જાય, પાછું બીજું દોરડું લઈ આવે, ત્રીજું દોરડું લઈ આવે, એમ કરતા કરતા યશોદા થાકી, એટલે કનૈયાએ પાછી ફરીથી કૃપા કરીને આજ કનૈયો દોરડેથી બંધાઈ ગયો છે. ખાંડણીએ આજે કનૈયાને બાંધી દીધો અને માં યશોદા કામ કરવા ગયા છે. એ દામણાથી આજ કનૈયાને બાંધ્યો અને યશોદાજીથી કામ કરવા ગયા અને એમના આંગણાની અંદર 2 ઝાડ હતા, યમલા અર્જુન વૃક્ષ. એ 2 ઝાડની વચ્ચેથી તો કનૈયો નીકળી ગયો, પણ પેલો ખાંડણીયો ફસાઈ ગયો. ખાંડણીયો જ્યાં ફસાયો અને ખાંડણીયો ફસાતા જ જોરથી કનૈયા આમ કરીને આમ ખેંચ્યો અને એ ખાંડણીયો ખેંચતા જ એ બંને વૃક્ષો એ યશોદાના આંગણાની અંદર પડી અને ધરાશયી થઈ ગયા. બંને વૃક્ષો એ પડી જતા જ એ બંને વૃક્ષમાંથી દિવ્ય જ્યોત બહાર નીકળી. દિવ્ય જ્યોત બહાર નીકળતા જ એ બંને દિવ્ય જ્યોતમાંથી દિવ્ય પુરુષો બહાર આવ્યા ને બંને દિવ્ય પુરુષોએ આજે એ કનૈયાને વંદન કર્યા છે. કનૈયાને વંદન કર્યા અને કનૈયાને વંદન કરતા જ કનૈયાને તો ખબર જ છે કે આ કોણ છે, તે છતાંય આજ કનૈયો પૂછે છે કે હે દિવ્ય પુરુષો, તમે કોણ છો? ત્યારે બંને દિવ્ય પુરુષો કહે કે અમે કુબેરના પુત્રો નલ કુબેર અને મણિગ્રીવ છીએ, અમે રુદ્રના સેવક છીએ. અમે એક વખત સંપત્તિના અતિરેકની અંદર ભાન ભૂલ્યા હતા. અતિશય પૈસો થઈ જાય, અતિશય પૈસો થાય એટલે આપણે એ અતિશય પૈસામાં ભાન જો ભૂલી જઈએ તો આપણી ગતિ પણ આવી થાય છે. આ કથા આપણને એ શીખવાડે કે નલ કુબેર અને મણિગ્રીવ એમની પાસે ખૂબ સંપત્તિ હતી, અતિશય સંપત્તિ, અને એ અતિશય સંપત્તિના કારણે એ ભાન ભૂલી ગયા હતા. અને ભાન ભૂલી જવાથી એક વખત એ બંને જણા ગંગાજીમાં ઊભા ઊભા મદિરા પાન કરતા, અને મદિરા પાન કરતા કરતા મદિરા પાન કરતા પણ સાથે સ્ત્રીઓ સાથે ક્રીડા કરતા હતા. અને એવામાં નારદજી ત્યાંથી નીકળ્યા. નારદજી ત્યાંથી નીકળ્યા એટલે પેલી સ્ત્રીઓએ તો ફટાફટ પોતાના વસ્ત્રો પહેરી લીધા, પણ આ નલકુબેર અને મણિગ્રીવ એવા ને એવા ત્યાં ઊભા રહ્યા. એટલે નારદજી એમને શ્રાપ આપી દીધો છે કે જાઓ, તમે વૃક્ષ થઈ જજો, તમને વૃક્ષ યોની મળજો. તમે અતિશય સંપત્તિના કારણે ભાન ભૂલી ગયા છો, તમને સજા થવી જ જોઈએ, તમને સજા થવી જ જોઈએ. અતિશય સંપત્તિ થઈ જાય ત્યારે આપણે ભાન ન ભૂલીએ એનું ધ્યાન રાખવાની બહુ જ જરૂર છે. અતિશય સંપત્તિમાં કોઈનું અપમાન આપણાથી ન થાય એ ધ્યાન રાખવાની બહુ જરૂર છે. અતિશય સંપત્તિમાં કોઈને આપણાથી તુકારો ન થઈ જાય એ ધ્યાન રાખવાની બહુ જરૂર છે. અતિશય સંપત્તિમાં આપણે વ્યસની ન થઈ જઈએ એ ધ્યાન રાખવાની બહુ જરૂર છે. આ નલ કુબેર અને મણિગ્રીવ એ ગંગાજીમાં ઊભા ઊભા મદિરા પાન કરે છે, ગંગાજીમાં ઊભા ઊભા સ્ત્રીઓ સાથે ક્રીડા કરે છે. અતિશય સંપત્તિમાં ભાન ન ભૂલવા માટે ભક્તિની બહુ જરૂર છે. આ નલ કુબેર અને મણિગ્રીવ ભાન ભૂલ્યા અને નારદજી ત્યાંથી નીકળ્યા ત્યારે એ એવા ને એવા નિર્વસ્ત્ર ઊભા રહ્યા. ત્યારે નારદજી એમને શ્રાપ આપી દે છે કે તમે વૃક્ષ યોનિમાં જાઓ, તમે વૃક્ષ બની જાઓ, જાઓ અહીંયાથી પડો અને વૃક્ષ યોનિમાં સંસારમાં જઈ અને વૃક્ષ યોનિમાં હજારો વર્ષો સુધી વૃક્ષ બનીને રહેજો. નલ કુબેર અને મણિગ્રીવને પોતાની ભૂલનો અહેસાસ થયો. બંને જણા જ રડતા રડતા નારદજીની માફી માગે ત્યારે નારદજીના હૃદયમાં દયા આવીને એવું કહ્યું છે કે હવે તમે વૃક્ષ તો થશો જ, તમે ઝાડ તો થવાના જ વર્ષો સુધી. પણ દ્વાપર યુગની અંદર જ્યારે પરમ કૃપાળુ પરમાત્મા એ નંદજીના ત્યાં ગોકુળની અંદર કૃષ્ણ અવતાર લેશે અને જ્યારે ખાંડડીએ બંધાશે અને એ 2 વૃક્ષ તમે હશો, 2 વૃક્ષની વચ્ચેથી નીકળશે ત્યારે તમારો ઉદ્ધાર થશે. આમ નારદજીએ એમને ઉદ્ધાર કરવાનો સમય પણ બતાવી દીધો છે. સંતોનો ગુસ્સો ક્ષણવારનો જ હોય, પણ એ ક્ષણવારના ગુસ્સાની અંદર આપણું આખું જીવન
બરબાદ થઈ જતું હોય છે. કોઈ દિવસ કોઈ પણ સંતનું અપમાન ન કરવું, કોઈ પણ સંત નહીં, કોઈ પણ પુરુષનું, કોઈ પણ સ્ત્રીનું, કોઈ પણ જીવને દુભવવા નહીં. કારણ કે કોઈ કદાચ પામેલો જીવ હશે તો તમને શ્રાપ આપી દેશે, પણ કોઈ ગરીબ હશે જે તમને બોલી ના શકે, એવા જીવનું જો તમે અપમાન કરો ને તો એવા જીવની નાભીમાંથી જો શ્રાપ પડી જાય તો આપણું બધું પૂરું થઈ જાય. આ નળ કુબેર અને મણિગ્રીવ જે કુબેરના દીકરા છે, રુદ્રના સેવક છે, એ વૃક્ષ બની ગયા. અને વૃક્ષ બનતા જ એ નંદ બાવાના આંગણામાં કેટલાય વર્ષો સુધી રહ્યા. અને પછી દ્વાપર યુગની અંદર કૃષ્ણ ભગવાન ત્યાં પધાર્યા અને બે વૃક્ષ વચ્ચેથી નીકળ્યા, ખાંડળીઓ ખેંચ્યો છે અને પછી એ બંને દિવ્ય આત્માઓનો ઉદ્ધાર થયો. અને ભગવાને એવું કહ્યું છે કે હવે તમે જે જગ્યાએ અવતાર લીધો છે કુબેરના ત્યાં એ પાછા જાઓ. નલ કુબેર અને મણિગ્રીવ એ પોતાના સ્થાને પાછા ગયા છે. પછી તો આ બે ઝાડ પડ્યા અને ગોકુળમાં ગોવાળિયાઓ ને ગોપીઓ બધી ભેગી થઈ ગઈ. આ ઝાડ કેવી રીતે પડ્યું એ બધાએ પૂછ્યું. ત્યારે આજુબાજુમાં રમતા બાળકોએ કહ્યું છે કે આ કનૈયો તો બે ઝાડની વચ્ચેથી નીકળી ગયો, પણ આ ખાંડણીઓ ફસાઈ ગયો તો કનૈયાએ ખાંડણીઓ ખેંચ્યો ને બે ઝાડ પડી ગયા. પણ કોઈને આ વાત માનવામાં આવે નહીં કે કંઈ આ કનૈયાથી કંઈ ઝાડ, આટલું નાનું 4 વર્ષનું બાળક તો કંઈ ઝાડ પાડી દેતું હશે, વાત માનવામાં આવી નહીં. અને કનૈયાને પાછો જે દોરડેથી બાંધ્યો હતો એ ખોલી નાખ્યું. અને પછી આજે યશોદામાં કનૈયાને સ્નાન કરાવીને પછી ભોજન કરાવે છે. આજે નંદ બાવા યશોદાને બહુ ઠપકો આપે કે અરે યશોદા, અરે તને એક બાળક સાચવવાનું કહ્યું છે, ઘરના કામ બધા પડતા મૂક અને તું આ કનૈયાને સાચવ, તું કેમ આવું કરે છે? આજે આ નંદ બાવા પહેલી વખત યશોદાને ઠપકો આપે છે. યશોદાજી આજ બહુ રડ્યા છે, કારણ કે આજે એમને કનૈયાને ભૂખ્યો રાખ્યો હતો, દોરડેથી બાંધી દીધો હતો. અને જે વખતે દોરડેથી ભગવાનને બાંધ્યા ત્યારે ભગવાનનું નામ દામોદર પડ્યું છે. કેવી રીતે બાંધ્યા હતા કે દોરડું એ કનૈયાના પેટ ઉપર બાંધ્યું. દોરડાને સંસ્કૃતમાં દામણું કહેવાય, દામણ. અને પેટને ઉદર કહેવાય. પેટને શું કહેવાય? ઉદર. એટલે દામણા વડે કૃષ્ણના જે ઉદર હતું પેટ, એ પેટ ઉપર દોરડું બાંધ્યું એટલે ભગવાનનું નામ દામોદર પડ્યું છે. એવા દામોદર ભગવાનને આજે માં યશોદા વિનંતી કરે કે હે દામોદર, મારી ભૂલ થઈ ગઈ, મને ક્ષમા કર, મેં તને ભૂખ્યો રાખ્યો છે. યશોદાજી આજે બહુ પસ્તાયા છે. ત્યારબાદ ધીરે ધીરે કૃષ્ણ 5 વર્ષના થયા. અને 5 વર્ષના કૃષ્ણ થયા એટલે હવે વૃંદાવન લીલાની શરૂઆત થાય છે. 5 વર્ષનો કૃષ્ણ થયો અને 5 વર્ષનો કૃષ્ણ થયો એટલે હવે આજ કૃષ્ણ એવું કહે છે કે માં, મારે પણ ગાયો ચરાવવા જવી છે, મને ગાયો ચરાવવા જવા દે, ગાયો ચરાવવા જવા દે. એટલે યશોદા કે બેટા તું હજુ બહુ નાનો છે, હજુ તારે ગાયો ચરાવવાની વાર છે. તો કે નહીં, આ બધા નાના નાના મારા બધા મિત્રો ગાયો ચરાવવા જાય છે તો હું કેમ ન જાઉં? મને જીદે ભરાયો કનૈયો. એટલે આજે યશોદા ઉપનંદ કાકાને બોલાવીને કહે છે કે જે નાના નાના બાળકો નાની નાની ગાયો ચરાવવા, નાની નાના વાછરડો ચરાવવા જાય છે, વાછરડાઓ ચરાવવા, તો એ નાના બાળકો સાથે આપણા કનૈયાને આવતીકાલથી મોકલવા છે. કનૈયો બહુ જીદે ભરાણો છે. એટલે કનૈયાને સમજાયો કે આવતીકાલે તારે નાના નાના વાછરડા ચરાવવા જજે, તું નાના નાના બાળકો સાથે, તારે હજુ ગાયો ચરાવવા ન જવાય. કે સારું માં, પણ મને વાછરડા ચરાવવા તું મોકલ. એટલે બીજે દિવસે સવાર થઈ. એ દિવસે કારતક સુદ આઠમ હતી અને કારતક સુદ આઠમને આજે પણ આપણે ગોપાષ્ટમી તરીકે ઉજવીએ છીએ કે કનૈયો પહેલી વખત ગાયો ચરાવવા ગયો વૃંદાવનની અંદર. અને વૃંદાવનની અંદર આજે કનૈયો વાછરડા ચરાવવા જાય. અને આજ વહેલી પરોઢે એ કનૈયાને માતાએ ઢેબરા બનાવી આપ્યા, માખણ આપ્યું, શિરામણ કરાવી, દૂધ પીવડાવ્યું, એક નાની લાકડી હાથમાં આપી. ગોવાળિયાના નાના નાના બાળકોને બોલાવ્યા, ઉપનંદ કાકાને બોલાવ્યા, કહ્યું છે કે મારા લાલાને સાચવજો.
હજુ તો ધીરો 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 સૂરજ ઉગ્યો છે અને બધા વાછરડાઓને લઈ અને આજે ગોવાળિયાઓના બાળકોની વચ્ચે આજ માં એવું કે ને આપણને આપણું બાળક કેટલું બધું વાલું હોય, આપણે આપણું બાળક ક્યાંય જાય એટલે આપણે કહીએ કે ભાઈ મારા દીકરાને તમે વચ્ચે રાખજો, ક્યાંય ખોવાઈ ન જાય એનું ધ્યાન રાખજો. આવી બધી સૂચના ઉપનંદ કાકાને આપી અને આજે આ કનૈયો ગાયો ચરાવવા જાય વૃંદાવનની અંદર પહેલી વખત કારતક સુદ આઠમના દિવસે જેને આપણે ગોપાષ્ટમી કહીએ અને કનૈયો ગાયો ચરાવવા જાય એ દ્રશ્ય કેવું હશે કે છોટી છોટી ગૈયા છોટો છોટો ગ્વાલ છોટો સો મેરો મદન ગોપાલ. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटो सो मेरो मदन गोपाल. अरे छोटी छोटी गैया छोटे छोटे ग्वाल गैया छोटे छोटे ग्वाल. अरे छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटी गैया छोटे छोटे ग्वाल छोटो सो मेरो मदन गोपाल. छोटो सो मेरो मदन गोपाल. ओ छोटो सो मेरो मदन गोपाल. छोटो सो मेरो मदन गोपाल. अरे काली काली गैया गोरे गोरे ग्वाल. काली काली गैया गोरे गोरे ग्वाल. ये काली काली गैया गोरे गोरे ग्वाल. काली काली गैया गोरे गोरे ग्वाल. श्याम वरण मेरो मदन गोपाल. श्याम वरण मेरो मदन गोपाल. हे श्याम वरण मेरो मदन गोपाल. श्याम वरण मेरो मदन गोपाल. अरे छोटी छोटी गैया छोटे छोटे ग्वाल. छोटी गैया छोटे छोटे ग्वाल. ये छोटो सो मेरो मदन गोपाल. छोटो सो मेरो मदन गोपाल. अरे आगे आगे गैया पीछे पीछे ग्वाल. आगे आगे गैया पीछे पीछे ग्वाल. ये आगे आगे गैया पीछे पीछे ग्वाल. आगे आगे गैया पीछे पीछे ग्वाल. बीच में मेरो मदन गोपाल. पीछे में मेरो मदन गोपाल. अरे मदन गोपाल मेरो मदन गोपाल. गोपाल मेरो मदन गोपाल. ओ छोटो सो मेरो मदन गोपाल. छोटो सो मेरो मदन गोपाल. अरे घास खाए गैया ने दूध पिए ग्वाल. खाए गैया दूध पीवे ग्वाल. ओ मक्खन खाए मेरो मदन गोपाल. मक्खन खाए मेरो मदन गोपाल. अरे छोटी छोटी सखिया मधुवन मां. झूठी सखियां मधुबन बाल. अरे रास रचाए मेरो मदन गोपाल. रास रचाए मेरो मदन गोपाल. ओ रास रचाए मेरो मदन गोपाल. रास रचाए मेरो मदन गोपाल. ओ रास रचाए मेरो मदन गोपाल. આજે આ 5 વર્ષનો કનૈયો અને પહેલી વખત વૃંદાવનની અંદર ગાયો ચરાવવા જાય. આગે આગે ગૈયા પીછે પીછે ગ્વાલ અને બીચ में मेरो મદન ગોપાલ. કાલી કાલી ગૈયા ગોરે ગોરે ગ્વાલ શ્યામ વરણ मेरो મદન ગોપાલ. પીળું પીતાંબર પહેર્યું છે, ગળામાં મોતીઓની માળા છે, બે બાજુબંધ પહેરેલા છે અને માથે એક સોનાનો મુગટ પહેર્યો છે. મુગટ ઉપર મોરનું પીછું લગાવેલું છે, કાનોમાં કુંડળ છે અને
ગુંજાની માળા પ્રભુએ પહેરેલી છે. ઉઘાડા પગે વૃંદાવનની અંદર આજે કનૈયો ગાયો ચરાવવા જાય છે. આખી આ વૃંદાવન ભૂમિની અંદર પરમાત્મા ખુલ્લા પગે ફરેલા છે. માટે અહીંયા આપણને ભક્તિના દાનની પ્રાપ્તિ થાય છે. માટે આપણને અહીંયા ભક્તિ મળે છે, કારણ કે કનૈયો અહીંયા ખુલ્લા પગે આખા વૃંદાવનમાં ફર્યો છે. ત્યારબાદ એક વખત યમુનાજીના કિનારે એક ઉત્સવ થઈ રહ્યો હતો. એ ઉત્સવની અંદર સાંજ પડી, થોડું મોડું થાય એવું હતું, એટલે નંદ બાબાએ આજે રાધાને બોલાવી છે અને રાધાને એવું કહ્યું કે બેટા, હજુ મારે ઘેર જવામાં વાર થાય એવી છે, તો તું મારા કનૈયાને ઘેર મૂકી આવીશ? કે હા બાબા, હું તમારા કનૈયાને ઘેર મૂકી આવીશ. આજે રાધાજી એ કનૈયાને મૂકવા માટે ઘેર જાય. દરવાજો ખખડાવ્યો. યશોદાએ દરવાજો ખોલ્યો તો જોયું તો સામે રાધાજી ઊભા છે. રાધાજીનું રૂપ જોઈ અને આજે યશોદાજી એટલા બધા હરખાયા, એટલા બધા રાજી થયા, એટલા બધા પ્રસન્ન થયા. રાધાજીનું રૂપ જોઈને બહુ આનંદિત થયા છે. પછી રાધાજીએ યશોદાના ચરણ સ્પર્શ કર્યા, એના ગુણ જોયા. એને ગુણ જોતા જ યશોદાજી બહુ રાજી થયા અને મનોમન નક્કી કર્યું કે મારા કનૈયાને આની સાથે લગ્ન કરાવે છે, આ રાધા સાથે એના લગ્ન કરાવે છે. પછી તો રાધાનું ગામ પૂછ્યું, નામ પૂછ્યું. અમે બરસાનાના છીએ, વૃષભાનો અમારા પિતાજીનું નામ છે, બરસાનામાં અમે રહીએ. આજે વૃંદાવનના ઉત્સવ એટલે અમે બધા અહીંયા દર્શન કરવા માટે આવ્યા હતા. હવે અમે અમારા ઘેર જઈએ એમ કહીને રાધાજીએ ત્યાંથી વિદાય લીધી અને કનૈયો અને યશોદાજી ઘરમાં પાછા વળ્યા. મોડી રાત થઈ. નંદ બાવા રાત્રે ઘેર આવ્યા. યશોદાજી સૂતા નથી. નંદ બાવા આવ્યા એટલે પૂછે છે કે કેમ આટલું બધું મોડું કર્યું? કે આ બધું ઉત્સવ હતો, બધો અવેર કરવાનો હતો, બધું કામ પૂરું કરવાનું હતું, બધું સમેટવાનું હતું. એ બધી આપણી જવાબદારી હોય, એ જવાબદારી પૂરી કરીને ઘેર આવવાનું, એટલા માટે મોડું થયું. તમે બધા કેમ જાગો છો? કે બસ અમને આજે ઊંઘ આવતી નથી એટલે જાગીએ છીએ. કે તમે પેલી જે દીકરીને અહીંયા આપણે કનૈયાને મૂકવા માટે મોકલી હતી, એ કોણ હતી? કે એ તો રાધા અહીંયા આપણા બાજુના ગામમાં બરસાનામાં રહે છે, પેલા વૃષભાન ખરા ને એમની દીકરી છે. કે હા. કે દીકરી બહુ રૂપાળી છે? તો કે હા, દીકરી બહુ સારી લાગે છે. અરે બહુ ગુણવાળી છે, એને મારા ચરણ સ્પર્શ કર્યા, મને વંદન કર્યા, એટલા એના ગુણ એટલા બધા સારા છે, હું તો એનાથી મોહિત થઈ ગઈ. કે હા, એનો માવતર કોણ? એને બહુ સારા સંસ્કાર આપ્યા છે દીકરી. અરે બહુ સંસ્કારી દીકરી છે, એની વાત જ જોવા, બહુ સારા સંસ્કાર છે. કે એક વાત કહું? કે હા કહે. કે આપણો આ કનૈયો છે ને, કે આપણા કનૈયાના લગ્ન આપણે રાધા સાથે કરીએ તો? અરે યશોદા, તું શું બોલે છે? હજુ આપણો 5 વર્ષનો કનૈયો છે, હજુ તારે એના લગ્ન કરાવે? એને મોટો થવા દે, એને ભણવા ગણવા દે, પછી એના લગ્નનું કંઈક વિચારતું. કે નહીં, આપણે સગાઈએ કરી નાખીએ, પણ આજે રાધાને આપણા ઘેર લાવી છે, બીજી વાત જવા દો. નંદ બાવા ના પડે કે હજુ કનૈયો નાનો છે, હજુ કનૈયાને કંઈ ખબર ના પડે, હજુ એની સગાઈ નથી કરવી, તું કેમ આટલી બધી ઉતાવળ કરે છે? ત્યારે યશોદા કે નહીં, બસ દીકરી બહુ સંસ્કારી છે અને આપણા ઘેર જ લાવી છે, પણ કે પહેલા કનૈયાને તો પૂછ, કનૈયાને તો પૂછી લે. એટલે કનૈયો થાંભલા પાછળ જ હંતાઈ રહ્યો હતો કે આપણું જ ચાલે છે, આપણી જ વાત, આપણું નક્કી થવાની જ વાત ચાલે છે. એટલે કનૈયો ધીરે રહીને બહાર આવ્યો. બોલો, કંઈક મારી વાત કરતા હતા? એટલે કે કનૈયા? કે હા. કે પેલી તને રાધાજી અત્યારે મૂકવા આવી હતી, એ તને ગમે છે? એટલે કનૈયો કે હા, મને ગમે છે. ત્યારે નંદ બાવા કે આ મા દીકરાએ બધું નક્કી જ કરીને રાખેલું છે, ગોઠવેલું, કરો ત્યારે બીજું શું તમને યોગ લાગે એમ કરજો, એમ કહી અને બીજે દિવસ સવાર થઈ, અઠવાડિયું થયું. એટલે અઠવાડિયા પછી આજે યશોદા ફરતા 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 બરસાના ગયા. બરસાનામાં ગયા એટલે બરસાનાની અંદર એ રાધાજીના ઘેર ગયા. રાધાજીના ઘેર ગયા એટલે રાધાની માએ એમનું ખૂબ સ્વાગત કર્યું, એમનું ખૂબ સન્માન કર્યું, એમને બેસાડ્યા છે, એમને ભોજન કરાવ્યું. બહુ આનંદ થયો. 1-1.5 કલાકનો સમય થયો
અને પછી યશોદાજી હવે ધીરે રહીને વાત કરે. હવે એકદમ તો કંઈ વાત કરાય ના, એટલે વાત કરે કે આ તો હું અહીંયા આવી હતી ને એક કામથી, એટલે ફરતી ફરતી મને એવું થયું કે લાવો ને હું રાધાને મળતી જાઉં એમ. એ અઠવાડિયા પહેલાં મારા ઘેર આવી હતી. બહુ તમારી દીકરી બહુ સંસ્કારી છે, બહુ ગુણવારી છે, બહુ રૂપાળી છે. એટલે રાધાની માં કહે હા એ તો અમારે એક જ દીકરી છે, બીજું કોઈ સંતાન નથી, અને તમારા આશીર્વાદથી દીકરી બહુ ગુણવારી બહુ સંસ્કારી છે. ભગવાને અમને એક દીકરી આપી પણ બહુ સારી આપી. આવી બધી વાત કરી. અરે યશોદા કે અરે તમારી દીકરીની તો વાત ન થાય, બહુ જ સંસ્કારી, આમ કરીને બધી વાતો કરી. પછી હરવાર એને મમરો મૂક્યો આમ કે એક વાત કહું કે હા કહો, કે આ તમારી દીકરી રાધાનું સગપણ કરવાનું. કે હા સગપણ તો કરવું જ પડશે ને, દીકરી છે, ભલે એક જ દીકરી છે, બીજું કોઈ સંતાન નથી, પણ હવે અમારે એને ક્યાંક આપવી તો પડશે જ ને. તો કે એક વાત કહું કે હા, કે તમારી દીકરીનું સગપણ જો મારા કનૈયા સાથે કરો તો બહુ આનંદ થશે મને. ત્યારે એકદમ પેલી રાધાની માં ઊભી થઈ ગયા, હળપ દઈને, એમ જેમ વીજળીનો શોટ આવ્યો હોય ને ધડામ કરતી ઊભી થઈ ગઈ. ભાઈ તમારા કનૈયા સાથે વાત રહેવા દો, ભાઈ તમારા કનૈયા. તો કે કેમ મારા કનૈયા સાથે? આ અમે રોજ અહીં સાંભળીએ છીએ તમારી વૃંદાવનની ગોકુળની વાતો, કે આ નંદ બાવાનો દીકરો આખો દાડો ચોરી કરે અને ગોપીઓની માટલીઓ ફોડી નાખે અને આવા બધા ધંધા કરે. આવા ચોરને મારે દીકરી આપવી નથી. ભલે આખી જિંદગી મારા ઘેર હું ખવડાવીશ, આખી જિંદગી કુંવારી રહેશે, પણ ચોરને ત્યાં મારે દીકરી આપવી નથી. એમ યશોદાજીનું અપમાન કરે. ગમે તે થાય, તારા ઘેર મારી દીકરી નહીં, ગમે તે થાય તારા ત્યાં તો નહીં જ આપું. આ અત્યારથી ચોરીઓ કરે છે, 5-7 વર્ષનું બાળક મોટો થઈને તો શું નહીં કરે? તારા ત્યાં મારે દીકરી આપવી નથી. યશોદાજી રડતા રડતા ઘેર પાછા આવ્યા. રડતા રડતા ઘેર પાછા આવે છે અને કનૈયાની નજર પડી. માં કેમ રડે? તારા કારણે રડું છું. આખા ગામમાં ચોરીઓ કરતો ફરે, તને બધા માખણ ચોર કે, તારી કોઈ વેલ્યુ નહીં, તારા કારણે અમારી કોઈ વેલ્યુ નહીં. આજ પેલી રાધાની માએ મારું કેટલું બધું અપમાન કર્યું, પણ કે તું એના ઘેર ગઈ હતી જ કેમ? કે આ તારી સગાઈની વાત, પણ તારે મને પૂછવું તો જોઈતું. અરે મને એમ કે આ બધું સગાઈ થઈ જાય, એકવાર રૂપિયો લેવાઈ જાય એટલે વાત પાકી, પણ કે આટલી બધી ઉતાવળ કરવાની ક્યાં જરૂર હતી તારે? કે હવે થઈ ગયો, પણ રાધાની માં હવે ના જ પાડે છે કે મારે રાધાની સગાઈ તારા ઘેર નથી કરવી એમ. ત્યારે કનૈયાએ મનોમન નક્કી કર્યું કે મારી માને રોવડાઈ છે ને, હવે રાધાની માને રોવું પડશે. એટલે એવું રોવું પડશે કે સામે ચાલીને આવશે, માં તું ચિંતા ન કરીશ. અને હવે કનૈયાએ લીલા શરૂ કરી. આ બાજુ બરસાનાની અંદર રાધાજી બેભાન થઈ ગયા, એને મૂર્છા લાગી ગઈ. ફક્ત શ્વાસ જ ચાલે, આખું શરીર બેભાન અવસ્થામાં, મૂર્છા અવસ્થામાં પડ્યું છે. બધા બહુ જ વૈદો બોલાયા, ઘણી બધી દવાઓ કરી, પણ રાધાજીની મૂર્છા અવસ્થા ઉતરતી નથી. અને આખું ગામ બરસાના ભેગું થઈ ગયું. જેમ ત્યાં ગોકુળની અંદર બધી ગોપીઓ યશોદાને ઠપકો આપતી, એમ બરસાનાની ગોપીઓ આજે રાધાની માને ઠપકો આપે. અરે તને ખબર નથી પડતી, આ એકની એક દીકરી અતિશય સંસ્કારી, ગુણવાળી, રૂપાળી, અને કોઈને નજર લાગી ગઈ. હવે આ ઉઠતી નથી, શું કરવાનું એમ કરી અને બધા જ વૈદો બોલાયા, બધી જ દવાઓ કરી, પણ કંઈ ઠેકાણું ન પડે. ત્યારે એમાંથી એક ગોપી એવું બોલી કે અમે એવું સાંભળ્યું છે કે નંદ બાવાનો જે કનૈયો છે ને, એ કોઈ આવી રીતે કોઈ બેભાન થઈ જાય તો એની મૂર્છાવસ્થા ઉતારતા એને આવડે છે, એવું અમે સાંભળ્યું છે. એને જઈને લઈ આવો તો કદાચ કંઈક સારું થઈ જાય. ત્યારે રાધાની માં કે પણ હમણાં અઠવાડિયા પહેલા જે આવી હતી, મેં એનું અપમાન કરીને કાઢી મૂકી છે, તો હવે એ એનો દીકરો કેમ મોકલશે મારા ઘેર? અરે એ તો રાજા કહેવાય, રાજાનું મન મોટું હોય તો આ બધી નાની નાની વાતો એમના ધ્યાનમાં ન હોય. આ બધી વાત એ ભૂલી ગયા છે, તું જા. એટલે આજે રાધાની માં નંદ બાવાના ઘેર જાય અને યશોદાને ખબર પડી કે રાધાની માં આવે છે, એટલે અંદરથી દરવાજો વાંખી દીધો, હાંકળ ભરાઈ દીધી, હાંકળની ઉપર આમ કરીને હાણસી ભરાઈ દીધી અને આમ ત્યાં દરવાજા જોડે જ ઊભી રહી. પેલી બહારથી દરવાજો ખખડાવે, યશોદા દરવાજો ખોલ, યશોદા દરવાજો ખોલ. કે કોણ છે? કે હું રાધાની માં. કે શું કરવા આવી? અમે બધા ચોર છીએ, ચોરના ઘેર તારું શું કામ છે? જતી રે પાછી. અરે તમે તો રાજા કહેવાઓ,
તમે તો મોટા મનના કહેવાઓ, દરવાજો ખોલો, અમારે કામ છે. અમારી રાધાને મૂર્છાવસ્થા લાગી છે, બેભાન થઈ છે, અને આખું ગામ એવી વાત કરે કે કનૈયાને મૂર્છાવસ્થા ઉતારતા આવડે, એકવાર કનૈયાને બોલાવો. ત્યારે યશોદા કે હા અમે વાત આવી કે જો સાંભળ, તારી રાધા બેભાન થઈ એ વાત સાચી, પણ મારો કનૈયો ચોર છે. મારા કનૈયાને આવું કશું આવડતું, એને ચોરી કરતા બીજું કશું ના આવડે. જા બીજા ઘેર જા. આવું જ્યાં રકઝક ચાલતી ને એવામાં નંદ બાવા આવ્યા. નંદ બાવાએ દરવાજો ખખડાવ્યો, યશોદા દરવાજો ખોલો. અને યશોદાએ તો હવે દરવાજો ખોલવો જ પડે. દરવાજો ખોલ્યો એટલે નંદ બાવા ને રાધાની માં બંને જણા ઘરમાં આવ્યા. અને પેલા કનૈયાને ઘરમાં પૂરી દીધો તો યશોદાએ કે મને પૂછ્યા વગર બહાર ન આવતો. એટલે કનૈયો તો ઘરમાં હંતાઈ રહ્યો હતો. અને આજ રાધાની માં એવું કહે કે આવી રીતે જો તમારા કનૈયાને નજર ઉતારતા આવડાય છે, એને બોલાવો. ત્યારે યશોદા ના પાડે કે ના, મારા કનૈયાને કશું નથી આવડતું. ત્યારે રાધાની માં કે એમ નહીં, કનૈયો જાતે આવી ના પાડે તો હું પાછું વળી જાઉં. એટલે કનૈયો ધીરે રહીને બહાર આવ્યો. કે આવ્યો કનૈયો, આવ્યો કે કનૈયા કે હા, કે કોઈ બેભાન થઈ ગયું હોય, કોઈને મૂર્છાવસ્થા લાગી હોય, એ તને ઉતારતા આવડે છે? એટલે યશોદાજી આમ ઈશારો કરે, ના પાડજી હો, કરો છો ને તમે બધા, આવું નહીં કરતા. જોઈએ છે ને બાપા આપણે આવું ઘણું હવે. હા ના પાડજો, પેલો આવ્યો છે પાછો વળી જશે. એટલે યશોદા પાછળથી આમ ના પડે. આવે કનૈયો કે હા આવડે છે. યશોદા કે હા માં, આપણે ખોટું ના બોલાય ને, આપણે ખોટું ના બોલાય. આપણે જવું નથી રાધાના ઘેર, તો ખોટું કેમ? ઓ તારી સત્યવાદી હરિચંદ, મેં તને ના પાડી હતી કે તું ના પાડજે, પણ તું આ પાડે છે. જ્યાં આવે એ કનૈયાને મોકલ્યો. હવે પહેલા તો યશોદાનું અપમાન કર્યું હતું, હવે ત્યાં જાય એટલે જેમ કોઈ રાજા જતો હોય એવી રીતે આમ છાતી કાઢીને ચાલે. 5 જણા આગળ, 5 જણા પાછળ, અને કનૈયાને 2 જણા આમ ચમ્મર ઢોળે. અને આવી રીતે કનૈયો બરસાનામાં ગયો, અને બરસાનામાં રાધાજીના કક્ષમાં ગયો. રાધાજી ખાટલામાં બેભાન અવસ્થામાં પડ્યા છે. આજુબાજુ બધી ગોપીઓ, અને જેમ મોટો ડોક્ટર આવ્યો હોય ને એવી તો એની આગળ સ્વાગત થઈ. ખસી જાઓ. રાધાજીના ખાટલે ગયા, અને આમ જેમ મોટું PhD કરેલું હોય, MD કરેલું હોય એમ કરીને આમ રાધાનો હાથમાં લીધો. આમ કરીને થોડી વાર આમ નસ પકડી, અને પછી કે કાઢવાની તૈયારી કરો, ખલાસ છે. અરે કનૈયા તું શું બોલે? હા કશું છે નહીં, પતી ગયું બધું. થોડી વાર પહેલા બોલાયો હોત તો કંઈક કરત. અરે કંઈક કર, અમારે એક જ દીકરી છે, કંઈક કર. કે જો આમ તો જો કે કશું છે નહીં, ખલાસ જ છે, કંઈ નથી. પણ તોય ફરીથી પ્રયત્ન કરું. ફરીથી હાથમાં લીધો, અને હાથમાં લીધા પછી એવું કનૈયો એવું કે આમ તો કશું છે નહીં, કશુંય નથી, જો તૈયારી કરી લો તો સારું છે. પણ એક રસ્તો એવો થાય કે કેવો કનૈયા, જલ્દી બોલ કે આ રાધાનું સગપણ કોઈ સારા ઘેર થાય, કોઈ પુણ્યશાળી આત્માને ઘેર આનું સગપણ થાય, અને એના પુણ્યના પ્રતાપે જો આ બેઠી થાય તો ઠીક છે, બાકી આનું કશું કંઈ હવે થાય એવું નથી. એટલે બધી ગોપીઓ એવું કહેવા માંડી કે આ પુણ્યશાળી ઘર તો એકલું આનું જ છે. અને અમે એવું સાંભળ્યું હતું કે અઠવાડિયા 10 દાડા પહેલા યશોદા તારા ઘેર આનું હાથ માગવા આવી હતી. તો કે આવી હતી, વાત સાચી કે આપી દે, આના ઘર જેવું કોઈ ઘર નહીં, રાધાને આપી દે. એટલે એ વખતના જમાનાની અંદર ઉમરા ઉપર કંકુવાળા ચોખા કરીને મૂકીને એવું કે મેં મારી દીકરી તમારા ઘેર આપી એટલે સગાઈ થઈ જતી હતી. અત્યારની જેમ હોટલોમાં રૂપિયા લેવાય અને પેલા બધા ફુગ્ગા ફૂલાવે અને આમ મૂકે હેપી એન્ગેજમેન્ટ, એવું બધું નહોતું. એ બધા જે ખોટા આપણે ખર્ચા કરીએ છીએ ને 2 લાખ 5 લાખ રૂપિયા ખોટા ખર્ચા, એની જગ્યાએ 2 લાખ 5 લાખના એને દાગીના લઈ આવજો તો કામમાં આવશે. સ્ટેટસ ચડાવવા માટે જે આપણે મૂકીએ છીએ 1 મિનિટનું સ્ટેટસ, અને સ્ટેટસ કેટલું? 24 કલાક માટે. કેટલા કલાક માટે? અત્યારે 12 વાગે મૂક્યું હોય, કાલ સવારે 12 વાગે સ્ટેટસ તમે ના ઉતારો તો સ્ટેટસ આપોઆપ ઉતરી જ જાય. એ 24 કલાક સ્ટેટસ ચડાવવા માટે જે આપણે 2-5 લાખ રૂપિયાનો ખર્ચો કરીએ છીએ, અને ખોટા ધુમાડા કરીએ છે ને, કશું એમાંથી ઉપજ થવાની છે? અને સુખ, અને જેની પાસે હોય એ કરે એનો વાંધો નથી, જેની પાસે છે અને એ કરે છે. પણ જેની પાસે નથી
એ આ બધી દેખાદેખીમાં તણાઈ જાય છે. એ આવું બધું ક્યાંકથી 25-50 લાખ રૂપિયા ઉછીના પાછીના કરીને લાવે અને પછી આ બધું કરે. શેના માટે? આપણે શેના માટે કરીએ? લોકોને દેખાડવા માટે, ફક્ત અને ફક્ત સ્ટેટસ ચડાવવા માટે જ કરીએ છીએ. ભલે અત્યારે તમે કોઈ નહીં માનો, પણ વાત આ સાચી છે. આ વાત આ સાચી છે. ફક્ત એક દિવસ 24 કલાક સ્ટેટસ ચડાવવા માટે જ આપણે બેબી શાવર ચડાવીએ અને એન્ગેજમેન્ટ ચડાવીએ ને મહેંદી ચડાવીએ ને ફલાણું ચડાવીએ ને ઢીકણું ચડાવીએ. શું છે આ બધું? શેના માટે પણ આટલા બધા ખોટા ખર્ચા કરો છો? 25-50 લાખ રૂપિયાને 1 કિલો ચાંદી આવી જાય. એ ચાંદી એને આપેલી હશે ને તો એ ચાંદી એ રોજ ચડાવશે. એ સ્ટેટસ રોજ નહીં ચડાવે. ખબર પડે ને ચાંદી રોજ ચડાવે એટલે એ જે ચાંદીની વસ્તુ બનાવેલી હશે એ ચાંદી રોજ ચડાવશે, પણ સ્ટેટસ રોજ નહીં ચડાવે. એ તો એક જ દાડો ચડાવે. રોજ એ સ્ટેટસ ચડાવશે ને તો કોઈ ગાંડો કહેશે કે આના ત્યાં વળી એક દાડો પ્રસંગ હતો તો રોજે રોજ 12 મહિનાથી સ્ટેટસ મૂક કરે. એટલે આમાંથી હાથ જોડીને વિનંતી કરું, આમાંથી બહાર નીકળજો. દેખાદેખીના જમાનામાંથી બહાર નીકળજો. આ બધું ખોટું છે. એટલો બધો જો પૈસો ઉભરાઈ રહેતો હોય તો કંઈક વસ્તુ લઈ આપો દીકરીને કે જેને ભવિષ્યમાં કામમાં આવે. આપણા ગરડા માણસો ગાડા નહોતા કે 2-5 કિલો ચાંદી હાલતા, ચાંદીના કલ્લા હાલતા, ચાંદી નહીં પેલું શું કહેવાય બાપા, પેલું માઠ્યો હાલતા, ચાંદીના પેલા હૈડા હાલતા, એવું બધું કરી હાલતા. એ કેમ કરી હાલતા કે કોક દાડો એવી પરિસ્થિતિ આવે તો એને વસ્તુ કામમાં આવે. અને આ તો પૈસાનું પાણી જ છે બધું જ. એ કશું કામમાં નહીં આવે દીકરીને. અને લોકોને સારું દેખાડવા માટે શું કરવા દેખાડા કરો છો? લોકોને દેખાડવા માટે જ કરીએ ને કે અમે આવું કર્યું, અમે આવું કર્યું. લોકોને દેખાડવાની કઈ જરૂર નથી. નાના માણસના પ્રસંગ નાનાની રીતે ને મોટાના મોટાની રીતે એ પરમાત્મા પાર પાડી જ દેશે. ભગવાન ઉપર ભરોસો રાખીને કાર્ય કરો. દરેકનું કાર્ય એ જવાબદારી ભગવાનની છે. આપણે તો નિમિત્ત બનીએ છીએ. માટે હાથ જોડીને વિનંતી છે કે આવા બધામથી બહાર નીકળજો. બસ આવા બધામથી બહાર નીકળજો.